પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 73 એને આધાર રાખીને આપણે પૃથ્વી પરના જીવનની જે સમૃદ્ધિ છે એના વિશે પ્રભુનું વચન શું કહે છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. માલ મિલકત, બેંક બેલેન્સ, જમીન જાગીર, સોનું રૂપું, ધન દોલત આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોય તો જ આ પૃથ્વી પર આપણે સમૃદ્ધ, સુખી, સલામત જીવન જીવી શકીએ છીએ એવી એક સામાન્ય માન્યતા છે. અને તેમાં કંઈક તથ્ય છે, કેમ કે પૃથ્વી પર દૈહિક જીવન જીવવા માટે આ બાબતોની જરૂર પડે જ છે, એ આપણે જાણીએ છીએ. તો પછી પ્રભુ ઈસુએ શા માટે કીધું લુક 9:25 કે જો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોએ અથવા પોતાના આત્માની હાનિ પામે તો તેને શો લાભ? એનો જવાબ છે, એને કશો જ લાભ થતો નથી. ભલે એની પાસે આખું જગત હોય, પણ જો એ પોતાનો આત્મા ની હાનિ પહોંચાડે છે તો. તમે પુણ્યમ 8:3, માથી 4:4, લુક 4:4 વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ સત્યને જાણે કે અનુમોદન આપ્યું છે, એમણે માન્ય રાખ્યું છે કે જે સત્ય ઇસ્રાયેલ પ્રજા વચનના દેશમાં પ્રવેશ કરે એ પહેલાં યહોવાએ મૂસા મારફતે ઇસ્રાયેલ લોકોને આપ્યું હતું. અને એ સત્ય આ છે, માણસ ફક્ત રોટલીથી જ જીવી શકતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવે છે. હાલ પ્રભુના બંને વચનો જણાવે છે કે દરેક મનુષ્ય દૈહિક છે અને આત્મિક પણ છે. જેમ દૈહિક જીવનની જરૂરિયાતો માટે દૈહિક કે જગતના વાનાઓની જરૂર પડે છે, તેમજ આત્મિક જીવનની જરૂરિયાતો માટે આત્મિક કે ઈશ્વરી વાનાઓની જરૂર પડે છે. હવે જો હું પૃથ્વી પર ના જીવનમાં ફક્ત દૈહિક બાબતોને કેન્દ્ર સ્થાને રાખીને જીવું છું, પણ આત્મિક જરૂરિયાત પ્રત્યે જો હું બેદરકાર છું, તો છેવટે આખરે મને કશો જ લાભ થતો નથી, બલકે મને અનંતકાળિક નુકસાન થાય છે, એમ પ્રભુનું વચન કહે છે. વલાઓ, દૈહિક જરૂરિયાતો પૂરી કરવાનું લગભગ કોઈને શીખવવું પડતું નથી, આપણે જાણીએ છીએ. પણ આત્મિક જરૂરિયાત પૂરી કરવા યહોવાના મુખમાંથી નીકળેલા વચન કે શબ્દની જરૂર પડે છે, એ યાદ કરાવવું પડે છે. એના પ્રત્યે આપણે ગંભીર બનવું પડે છે. અને યહોવાના મુખમાંથી નીકળેલો જે શબ્દ છે અથવા શબ્દો છે એ બે પ્રકારે આપણી પાસે ઉપલબ્ધ છે. પહેલું, પવિત્ર શાસ્ત્ર બાઇબલ, કે જે ઈશ્વરના શબ્દો છે, કે જે પવિત્ર આત્મા દ્વારા લખાણમાં આવ્યા છે. અને બીજું, ઈસુ ખ્રિસ્ત, જે ઈશ્વરના શબ્દ છે. આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવ હતો, અને શબ્દ દેવની સંગાથે હતો, અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. એ ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો જીવંત શબ્દ છે. અને તેથી આ બંને શબ્દોને, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિશ્વાસથી સ્વીકારીને અને પ્રભુના પવિત્ર વચનો એ મારો આત્મિક ખોરાક છે એમ વિશ્વાસથી સ્વીકારીને તે પ્રમાણે જીવવાથી આપણે પૃથ્વી પર આપણી આત્મિક જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ અને આપણે તંદુરસ્ત રીતે આત્મિક જીવન જીવી શકીએ છીએ. આ સમજવા માટે પ્રભુ એની કૃપા આપે. આમેન.